ધોરણ 8 વિષય ગણિત 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે આગળ થોડુંક બેઝિક જે સમજ્યા તેના આધારે કે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની વ્યાખ્યા આપણને બધાને ખબર છે કે શું આપણે સમજ્યા તેની અંદર. તો કે સમપ્રમાણ એટલે કે જો એક રાશિમાં વધારો થાય તો તેટલા જ પ્રમાણમાં બીજી રાશિમાં પણ વધારો થાય અથવા તેની કિંમતમાં વધારો થાય. જો એક રાશિમાં વધારો તો સામે બીજી રાશિમાં એટલા જ પ્રમાણમાં વધારો થતો હોય તો બંને સરખા પ્રમાણમાં થયું તો કે એને કહેવાય આપણે સમપ્રમાણ કહીશું. બીજું કે જ્યારે વ્યસ્ત પ્રમાણની વાત આવે ત્યારે કે જો એક રાશિમાં વધારો તો સામે એની કિંમતમાં ઘટાડો થાય. બીજું કે જો કિંમતમાં વધારો હોય તો સામે ઘટાડો પડ્યો હોય એને આપણે વ્યસ્ત પ્રમાણ કહેતા. સામે વધારો તો એક બાજુ ઘટાડો, જો ઘટાડો તો વધારો, એને આપણે વ્યસ્ત પ્રમાણ કીધું. અત્યાર સુધી આપણે જે સમજ્યા છે એ આપણે સમજી ગયા સમપ્રમાણ વિશે 13.1 આખું સ્વાધ્યાય આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. બરાબર. હવે સ્વાધ્યાય 13.2 શરૂઆત કરવાની છે. તો એની પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રોએ વ્યસ્ત પ્રમાણની થિયરી આપણા પીડીએફની અંદર તમને મેં લખીને દર્શાવેલી છે, એ આપણે લખવાની છે. બરાબર. તો વ્યસ્ત પ્રમાણ એટલે ખબર છે આપણને કે જેમ કે આપણે બે વસ્તુ લઈએ, એક તો વસ્તુ લઈએ અને કિંમત લઈએ. જ્યારે આપણી પાસે વસ્તુ જે આપણને વધારે પ્રમાણમાં જે જથ્થામાં જે વસ્તુ આપણે લઈએ છીએ તો એની કિંમત આપણને ઓછી દેવી પડે છે. બરાબર. હવે ધારો કે આપણે કોઈ પણ વસ્તુ લઈએ છીએ, એ 5 વસ્તુ લીધી તો એની કિંમત આપણે હોલસેલ શબ્દ તમે સાંભળ્યો હશે. બરાબર. તો હોલસેલ કંઈ પણ વસ્તુ તમે લેવા જાઓ તો આપણને થોડુંક રિઝનેબલ મળે છે, કંઈક ઓછી કિંમતે આપણને વસ્તુ મળે છે. ધારો કે એક વસ્તુની કિંમત આપણને 10 રૂપિયા હોય પણ એ જ વસ્તુ તમે જથ્થામાં લેવા જાઓ, ધારો કે 5 વસ્તુ લઈશું તો આપણને કેટલામાં મળે તો કે સસ્તામાં થોડીક વસ્તુ મળતી હોય. તો મતલબ શું થયો કે એક વસ્તુની કિંમત વધે, એક બાજુ વધારો થાય તો એક બાજુ ઘટાડો જોવા મળે, એક બાજુ ઘટાડો જોવા મળે તો એક બાજુ વધારો જોવા મળે. જો ભાવ વધારે હશે તો આપણે વસ્તુ ઓછી લઈશું, એટલે શું થયું, ભાવ વધારે છે તો વસ્તુ ઘટી. પણ જ્યારે આપણી પાસે ભાવમાં ઘટાડો થશે ત્યારે વસ્તુ આપણે વધારે પ્રમાણમાં લઈશું. બરાબર. તો વ્યસ્ત પ્રમાણને આધારે આપણે ફરી પાછા નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો 13.2 શરૂ કરતા પહેલાં આપણે બધાએ શું કરવાનું છે તો કે થિયરી વ્યસ્ત પ્રમાણની જે પીડીએફમાં આપણે તમને બીજા પેજ ઉપર મેં મોકલેલી છે એ આપણે લખવાની છે. બરાબર. તો એ લખવા માટે આપણે શું કરશું તો ચલો જોઈએ. પહેલો પ્રશ્ન સ્વાધ્યાય 13.2 એનો પ્રશ્ન નંબર પહેલો. એમાં આપણે રકમ વાંચીને આગળ જોઈએ. નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે? નીચે આપણને 5 પ્રશ્નો આપેલા છે. ચલો 5 પ્રશ્નો વિશે આપણે સમજીએ અને પછી આગળ ચર્ચા કરશું. ચલો પહેલો, કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા
અને કામ પૂરું કરવા માટે લાગતો સમય. હવે આપણને પૂછ્યું છે કે વ્યસ્ત પ્રમાણમાં છે કે નથી. જો વ્યસ્ત પ્રમાણમાં છે તો લખવાનું કે વ્યસ્ત પ્રમાણમાં છે. જો વ્યસ્ત પ્રમાણમાં ન હોય તો લખવાનું વ્યસ્ત પ્રમાણમાં નથી. તો આપણને ખબર પડશે તરત. હજી ઘણા બધા વિદ્યાર્થીઓ હાજર થયા નથી, તો મહેરબાની કરીને સૌથી પહેલાં હાજરી પુરાવી લે ને પછી આપણે આમાં ધ્યાન દઈશું. ચલો, પહેલો પ્રશ્ન આપણે લખ્યો કે કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય. જો જવાબ ખાલી એક જ લીટીનો છે, પણ એને સમજવો એક ખાલી ધ્યાન રાખવાનું છે, બરાબર. બાકી આમાં કંઈ બીજું કંઈ લખવાનું આવતું નથી, ખાલી વ્યસ્ત પ્રમાણમાં છે કે નથી એટલું લખવાનું છે. પણ ચલો, એક વિદ્યાર્થી કહે સર મેં બધી થિયરી ભેગી લખી નાખી છે. કંઈ વાંધો નહીં, જેટલા વિદ્યાર્થીઓ ભેગી થિયરી લખેલી છે અને કોઈ કંઈ પ્રશ્ન નથી તો એને કંઈ લખવાની નથી. જે વિદ્યાર્થીઓએ પીડીએફમાંથી થિયરી બંને સાથે સાથે લખી નાખેલી છે તો કોઈ પણ પ્રશ્ન નથી. પણ જે વિદ્યાર્થીઓને લખવાની બાકી છે એને થિયરી આ સ્વાધ્યાય શરૂઆત કરતાં પહેલાં વ્યસ્ત પ્રમાણે લખવાની, બરાબર. જો લખી નાખી છે તો કોઈ પ્રશ્ન નથી. ઓકે, કંઈ વાંધો નહીં. પણ જેને લખવાની બાકી છે એની વાત કરું છું, બરાબર. જેટલા વિદ્યાર્થીઓ લખવાની બાકી હોય તો એને આપણે લખવાની છે. બાકી લખી નાખ્યું તો બીજું કંઈ લખો તો સીધું સ્વાધ્યાય શરૂઆત કરી દેવાનું. જેટલા વિદ્યાર્થીઓ કીધું ખબર પડી ગઈ, સ્વાધ્યાય શરૂઆત સીધું કરી દેવાનું લખી નાખેલી હોય તો. ચલો આપણે જોઈએ અહીંયા હવે. ઓકે, ચલો. કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય. એક બાજુ સંખ્યા છે તો આપણે એક બાજુ સંખ્યા લખી. જો સમજો, ખાલી સમજાવું છું, કારણ કે આગળ દરેક દાખલામાં આ જ પ્રશ્ન તમારે ઊભો થશે. દાખલો ગણાવીશ તો પણ કહ્યું સર આમનું આમ કેમ, આનું આપણે કેવી રીતે, તો તમે એ ટાઈમે તમને પ્રશ્ન પાછો થશે કે આમ કેવી રીતે મેળવું. એક બાજુ સંખ્યા અને એક બાજુ સમય. કારીગરોની સંખ્યા અને કામ માટે લાગતો સમય. તો જ્યારે આપણને ખબર છે કોઈ પણ એક કામ પૂરું કરવું છે તો એક કારીગર આપણને ખબર છે, બરાબર. આ લખીએ કારીગરની સંખ્યા અને પૂર્ણ કરવા લાગતો સમય એવું લખીએ. જ્યારે કારીગરની સંખ્યા એક છે ત્યારે મારે 5 કલાક થાય છે. શું થાય છે? 5 કલાક. પણ જો હવે સમજો, આપણે આની જ વાત કરીએ છીએ, બીજું કંઈ અલગથી નથી. જ્યારે એક કામ આપ્યું છે ત્યારે કારીગરની સંખ્યા આપણી પાસે એક જ છે, તો 5 કલાક સમય લાગતો હોય તો જ્યારે મારી પાસે એ જ કામ કરવા માટે 2 વ્યક્તિ હોય તો આમાં ઘટાડો થાય. એક કામ કરતાં એક વ્યક્તિને 5 કલાક થાય તો 2 કામ ભેગા થઈને કરીએ તો અડધું થઈ જાય. તો જુઓ તો મને મળે 2.5 કલાક, એટલે કે મને મળે 2.5 કલાક મળે. પણ જો 5 કારીગર હોય તો 1 કલાકમાં કામ પૂરું થઈ જાય. એવું કામ આપ્યું હોય તો 1 કલાકમાં પૂરું થઈ જાય. તો આનો મતલબ શું થયો તો જોઈએ આપણે. જો એક સમજાવું છું, બાકી બધા તમને આવડે એવા છે, બાકી બધા તરત તમને ખબર પડશે. આ એક જ પ્રશ્ન ખાલી એવો છે, તમને સમજાવું છું, તરત ખબર પડી જશે. જેમ જેમ કારીગરની સંખ્યા વધતી જાય એવી રીતે સામે શું થતો ગયો કલાકમાં, તો કે ઘટાડો થતો ગયો. તો આપણને શું મળ્યું? જેમ જેમ સંખ્યા વધે છે કારીગરની એવી રીતે લાગતો સમયમાં ઘટાડો થાય છે. તો આપણે થિયરીમાં જોઈ ગયા વ્યસ્ત પ્રમાણની અંદર કે જેમ જેમ એક રાશિમાં વધારો થતો જ હોય એ રીતના બીજી રાશિમાં જો સામે ઘટાડો થતો હોય તો આપણે વ્યસ્ત પ્રમાણ કહીશું. કહેવાય વ્યસ્ત પ્રમાણ. તો એ કયો પ્રમાણ લખવું પડે? આ વ્યસ્ત પ્રમાણમાં છે? તો કે હા, વ્યસ્ત પ્રમાણમાં છે, લખી શકાય. વ્યસ્ત પ્રમાણમાં છે. આ સીધો પ્રશ્ન થઈ ગયો. એના પછી બીજો પ્રશ્ન જોઈએ. ચલો, બીજી રકમ આપણને કંઈક એવી આપેલી છે કે યાત્રા કરવા માટે
કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર. કુલ સમય આપણને માંગ્યો છે, બરાબર. કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર. ત્રીજું માંગ્યું છે એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલા પાકનો જથ્થો. ચોથું માંગ્યું છે એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ. જો કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ, આવા 5 પ્રશ્નો આપણી પાસે માંગેલા છે. તો 5માંથી હવે તમે મને જવાબ આપો. પહેલા 2 મિનિટ વિચારો, એનો કોઈ વાંધો નથી, બરાબર. શાંતિથી વિચારીને જવાબ આપવાનો છે કે આ પહેલા સિવાયના હજી કેટલા વાક્યો છે વ્યસ્ત પ્રમાણમાં છે. ચલો મને જવાબ આપો, મને ખાલી ક્રમ આપવાનો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. આ 5માંથી જે હોય ને, ધારો કે મને પહેલો, ચોથો અને પાંચમો મને લાગે છે તો હું લખીશ જવાબમાં પહેલો, ચોથો અને પાંચમો. એવી રીતે તમારે કોમેન્ટ કરવાનું છે. તમને પહેલો અને બીજો લાગતો હોય તો પહેલો બીજો આપો, બીજો ત્રીજો લાગતો હોય તો બીજો ત્રીજો જવાબ આપવાનો છે, બરાબર. આ 5માંથી મને જવાબ આપો કે આ 5માંથી કયું કયું વાક્ય તમને વ્યસ્ત પ્રમાણમાં લાગે છે. ચલો મારે તમારી પાસે જવાબ જોઈએ. 5માંથી કહું છું, કોઈ પણ એક નહીં, બરાબર. 5માંથી કેટલા વાક્યો તમને વ્યસ્ત પ્રમાણમાં દેખાય છે? ચલો ચલો સરસ, ઘણા બધા જવાબ આપે છે. ઘણા બધા જે અત્યારે હાજર થાય છે એમને અભિનંદન મોડા હાજર થવા બદલ. સરસ. લકુમ ધ્રુવ બટા પાછળથી જવાબ જોઈને આપણે નથી આપવાના. ચલો સરસ, ઘણા બધા જવાબ આપે છે, હજી ઘણા બધાને જવાબ બાકી છે, જે અમુક તો હાજર જ નથી થયા. ચલો તમારા આધારે છે, તમે એમ કહો કે આ રીતે ચાલશે તો આપણે એ રીતે જ ચલાવવાનું છે. ચલો સરસ, ઘણા બધા જવાબ આપ્યા છે. ચલો સરસ, હવે આપણે આગળ વધીએ. જવાબ આપણો મળે છે, તમારે 5 વાક્ય લખવાના છે. 5 આપણે વાક્ય લખવાના છે. વાક્ય લખાઈ જાય પછી છેદમાં, એટલે મીન્સ કે નીચે, છેદમાં નહીં, નીચે એક એરો કરીને જવાબ લખવાનો. પહેલો, ચોથો અને પાંચમો વ્યસ્ત પ્રમાણમાં છે. હવે ફરી પાછો જો એક જ ઓલામાં આ 3 શું છે તો કે વ્યસ્ત પ્રમાણમાં છે. એ આપણે લખેલું છે વ્યસ્ત પ્રમાણમાં છે. પણ અમુક વિદ્યાર્થીનો પ્રશ્ન કે સર કે આ કેવી રીતે વ્યસ્ત પ્રમાણમાં મળ્યું? અમુક વિદ્યાર્થીએ જવાબ આપ્યો છે
ચોથો, તો અમુક વિદ્યાર્થીએ ખાલી 5મો લખ્યો છે, અમુક વિદ્યાર્થીએ પહેલો, ચોથો અને 5મો. 3 એ 3 મેં જે ટીક કરેલા દેખાય છે ને, પહેલો, પછી આ ચોથો અને આ 5મો, 3 એ 3 છે વ્યસ્ત પ્રમાણમાં છે. પણ કેવી રીતે એ આપણે હવે સમજીએ. બરાબર, વ્યસ્ત પ્રમાણમાં છે, જવાબ ઘણા બધાના સાચા છે. બરાબર, પણ કેવી રીતે તો આપણે જો તમને સમજાવીએ. ચલો પહેલો તો આપણે સમજી ગયા છીએ, બીજો સમજીએ. બીજો મીન્સ કે જે વ્યસ્ત પ્રમાણમાં છે એની વાત કરીએ. ચોથો, એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ. તો આપણને ખબર છે નિશ્ચિત યાત્રા એટલે આપણને શું ખબર છે કે આપણે અહીંથી ધારો કે કોઈ પણ જગ્યા સ્થળ નક્કી છે આપણી માટે કે આ જગ્યાએ આપણે પહોંચવું છે. બરાબર, તો આપણને વાહનની ઝડપ આપણે અગાઉથી નક્કી કરી શકીએ કે વાહનની ઝડપ કે આટલા મેં છે તો આટલી ઝડપે વાહન આપણે ચલાવવાનું છે. બરાબર, તો જેમ જેમ સ્પીડ વધે એ રીતના સમય આપણો શું થાય, ઘટતો જાય. પણ આપણને નિશ્ચિત સમય આપ્યો છે. જો શું આપ્યું છે, નિશ્ચિત સમય આપણને આપેલો છે. તો નિશ્ચિત સમય કોઈ પણ સ્થળ માટે આપણને આપેલો હોય તો આપણે બંનેના ભાગ પાડી શકીએ. તો આપણને ખબર પડે કે આટલી સ્પીડમાં ભાગ ચલાવીએ તો આટલામાં આપણને પહોંચી જશું. બરાબર, એટલા માટે આપ્યું છે. અને છેલ્લું આપણને એવું આપ્યું છે કે કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. હવે વિચાર કરો, કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ કુલ ક્ષેત્રફળ, જનસંખ્યા અને વ્યક્તિ દીઠ ક્ષેત્રફળ. હવે કુલ સંખ્યા જે આપણને આપી છે, કુલ સંખ્યાના આધારે એક વ્યક્તિ દીઠ સંખ્યા. તો જો કુલ સંખ્યા હોય તો જેમ જેમ વ્યક્તિ એનું કુલ જનસંખ્યાની વાત કરું છું કે જેમ જેમ વ્યક્તિ દીઠ ક્ષેત્રફળ મેળવતા જઈએ એ રીતે સંખ્યામાં ઘટતી જાય. જો આનો વધારો થતો જાય આનો આ ઘટતું જાય, આ ઘટે તો આનો વધારો હોય. ધારો કે અહીંયા સંખ્યા 2 છે. બરાબર, તો સામે એના પ્રમાણમાં શું હશે તો કે વ્યક્તિ દીઠ જોવા જઈએ તો એક જ ભાગ આપણને મળે. બે ભેગા થઈને કરીએ તો આમાં કંઈ ન વધે, ઓલા પણ 2 થઈ જાય. તો એકબીજાના વિરુદ્ધ ચાલતા હોય. અહીંયા આપણે જોયું કે સમય અને કલાક એકબીજાના વિરુદ્ધ ચાલે છે. જો સંખ્યા અને સમય જે છે, અહીંયા 5 સંખ્યા મળી તો સામે કલાક ઘટી ગઈ, જોઈ લો છે. તો જેમ એકબીજાની વિરુદ્ધ ચાલતા હોય ને એ આપણું વ્યસ્ત પ્રમાણ કહેવાય. બરાબર, દરેક વિદ્યાર્થીને જો સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લો. તમારે 5 વાક્ય લખીને નીચે ખાલી આ લખવાનું છે, પહેલો, ચોથો અને 5મો વ્યસ્ત પ્રમાણમાં છે, આટલું લખવાનું છે. સ્ક્રીનશોટ થઈ જાય અને ન પાડવો હોય સ્ક્રીનશોટ તો પણ વાંધો નહીં, તો તમને આવડે એવો છે પ્રશ્ન. બરાબર, સ્ક્રીનશોટ થઈ જાય તો સ્ક્રીનશોટ નથી પાડવો તો પણ આપણે એક ઓકે લખીને આન્સર આપી દો. પછી આપણે પ્રશ્ન નંબર 2ની શરૂઆત કરીએ. ચલો ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો ઓકે લખીને એક આન્સર આપી દો, પછી દાખલા નંબર 2ની શરૂઆત કરું. ચલો ઝડપથી. ચલો એક વિદ્યાર્થી આપણને કહે છે કે 5મો ફરીથી સમજાવો. 5મો ફરીથી સમજાવી દઉં છું. બરાબર, વીર અને વિરાજ બધા જો સમજણ પડી જાય ને તો પછી મને ઓકે કરીને આન્સર આપી દેજો. બરાબર, પછી આપણે આગળ ચલાવશું. 5મો પ્રશ્ન હું તમને ફરીથી સમજાવી દઉં છું. જો સમજણ પડી જાય ને એટલે મને ઓકે કરીને આન્સર આપી દેજો. બરાબર, બાકી બધા સ્ક્રીનશોટ લઈ લીધા છે એમના. ચલો કાંઈ વાંધો નહીં. હવે આપણે સમજીએ ફરી પાછા. અહીંયા ચલો જોઈએ. આપણને એમ કીધું કે કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ ક્ષેત્રફળ. બરાબર, તો વીર અને વિરાજ બે ભાઈ સમજો. આપણે ધારો કે આ એક ક્લાસરૂમ છે, અહીંયા બોર્ડ છે
અને આ બધી બેન્ચીસો આપણે ગોઠવેલી છે, બરાબર, બધી બેન્ચીસો ગોઠવેલી છે. હવે આપણે જોઈશું કે જો ક્લાસની અંદરનો ભાગ છે તો આપણો ભાગ ક્ષેત્રફળ છે, બરાબર. આ કુલ આપણને આપેલું છે અને જનસંખ્યા આપણને આપેલી છે. વ્યસ્ત પ્રમાણે કેવી રીતે સમજજો. તો એક મિનિટ જોઈએ આપણે એમાં કે જો ધારો કે આની અંદર એક વિદ્યાર્થી બેઠો છે તો જગ્યા આટલી વધે છે. બીજો કોઈ વિદ્યાર્થી આવીને બેસે છે તો જગ્યામાં જો ઘટાડો થતો જાય છે કે જેમ જેમ વ્યક્તિ દીઠ આપણને ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રફળનો વધારો થતો જાય છે એના સામે જે જગ્યા છે બેસવાની એ ઘટતી જાય છે. આખો ક્લાસ અત્યારે ખાલી છે, કુલ સંખ્યા માટે આખો ક્લાસ ખાલી છે, પણ જેમ જેમ વિદ્યાર્થીઓ અંદર પ્રવેશ થાય છે બેન્ચમાં બેસતા જાય છે એના જગ્યામાં જો ઘટાડો થતો જાય છે તો અહીંયા આપણને એ સમજાવે છે કે કુલ જે જનસંખ્યા છે અને વ્યક્તિગત ક્ષેત્રફળ, તો કે કુલ સંખ્યા જે છે એમાંથી વ્યક્તિગત ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું તો કે જેમ જેમ વ્યક્તિને આપણે મૂકતા જઈએ એના સંખ્યા ઘટતી જાય, એના ક્ષેત્રફળના આધારે વ્યક્તિને ગોઠવતા જઈએ તો વ્યક્તિ ઘટતા જાય અને આમાં વધારો થતો જાય થાય. વીર અને વિરાજ જો બધા વચમાં કંઈ ખબર પડે તો ઓકે લખીને આન્સર આપી દેજો, બરાબર. જે બેન્ચ આપણને આપેલી છે એ બેન્ચની આપણે વાત કરીએ તો આપણને ખબર પડે જે ક્લાસરૂમ છે ક્લાસરૂમની અંદર આપણે જોયું કે જેમ જેમ આખું ક્ષેત્રફળ આપણને આપેલું છે, બરાબર. તો જેમ જેમ વિદ્યાર્થી અંદર મૂકતા જઈએ વિદ્યાર્થી છે અંદરનો ભાગ ક્ષેત્રફળ હોય, બરાબર. ચલો ઓકે ખબર પડી ગઈ છે એટલે વાંધો નથી. હવે દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ. જેમ જેમ વિદ્યાર્થી એનું ક્ષેત્રફળ એટલી જગ્યા તો રોકાઈ જ જવાની, તો સામે બીજી જગ્યામાં ઘટાડો થાય ને. જેમ જેમ વિદ્યાર્થીની સંખ્યા વધતી જાય એ રીતે સામે ક્ષેત્રફળમાં ઘટાડો થતો જાય. અહીંયા પ્રશ્ન એ જ છે, કુલ જનસંખ્યા છે ને વ્યક્તિગત ક્ષેત્રફળ છે. જેમ જેમ વ્યક્તિઓને આપણે એ ક્ષેત્રફળ ઉપર મૂકતા જઈએ એ જગ્યા ઉપર મૂકતા જઈએ તો સામેના ભાગમાં શું થાય તો કે એની જનસંખ્યામાં ઘટાડો થાય અને એક બાજુ વધારો થાય. ઓકે ચલો દાખલા નંબર 2 થી શરૂઆત કરીએ હવે આપણે. ચલો દાખલા નંબર 2 છે એને રકમ પહેલાં આપણે વાંચીએ અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ, બરાબર. તો આપણને એની અંદર આપેલું છે સૌથી પહેલાં તો જો ધ્યાનમાં લઈએ આપણે એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ સમજો. એક ટેલિવિઝન શો છે એમાં પુરસ્કાર એટલે કે ઇનામ આપવા માટેની રકમ રૂપિયા કેટલી છે તો કે 1 લાખ છે. હવે એમ કીધું કે દરેક વિજેતાને સરખે ભાગે વહેંચવામાં આવે છે. તો નીચે દર્શાવેલ કોષ્ટકને પૂર્ણ કરવાનું છે અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સંપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં. આપણને કોષ્ટક જે આપેલું છે એ 2 ખાના પૂરેલા છે, આપણે લખીએ અહીંયા જો. પેલું આપણને આપ્યું છે વિજેતાની સંખ્યા, બીજું આપ્યું છે પ્રત્યેક વિજેતાને મળેલ રકમ, મળેલો રૂપિયા લખીએ છીએ આપણે. હું શોર્ટમાં કરી નાખું છું. આપણને એક આખું આપ્યું છે પ્રત્યેક વિજેતાને મળેલ પુરસ્કારની
રકમ એટલે કે રૂપિયામાં છે. ચલો, જ્યારે એક પુરસ્કાર એક વિદ્યાર્થીને મળે છે તો સામેને 1 લાખ રૂપિયા મળે છે. કેટલા મળે છે? 1 લાખ. પણ જ્યારે 2 વિદ્યાર્થી પુરસ્કાર પ્રાપ્ત કરે છે તો સામેનો ઘટાડો થઈ જાય છે. જો 50,000. તો 4 વિદ્યાર્થી, 5 વિદ્યાર્થી, પછી 8 વિદ્યાર્થી, 10 અને 20 આટલા વિદ્યાર્થીઓ જ્યારે પુરસ્કાર જો પ્રાપ્ત કરતા હોય તો દરેકને મળતી રકમ આપણે શોધવાની છે. જો સમજો, અહીંયા કોષ્ટકમાં આપણને કંઈ આપ્યું નથી. એક આ ખાલી જગ્યા છે, આ બીજી, અહીંયા ત્રીજી, ચોથી અને પાંચમી. 5 ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે ધ્યાનમાં લઈએ કે સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર? તો એ જોવું હોય તો આપણે શું નક્કી કરવાનું કે જેમ જેમ સંખ્યા વધે છે એ રીતના પુરસ્કારની રકમ વધતી હોય. સમજો, જેમ જેમ સંખ્યા વિજેતાની વધે છે તેમ તેમ પુરસ્કારની રકમ વધતી હોય તો સમપ્રમાણ કહેવાય. પણ જેમ જેમ વિદ્યાર્થીઓની જે વિજેતાની સંખ્યા વધે છે તેમ તેમ અહીંયા આપણને ઘટાડો મળે છે. બરાબર? તો હવે તમને બધાને પણ ખબર પડે કે વધારો થાય છે કે ઘટાડો થાય છે. તો ચલો, દરેક વિદ્યાર્થી મને જવાબ આપો કે સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે. મને મારો જવાબ ખબર છે કે શું જવાબ આવે છે, પણ તમારી પાસે મારે જાણવું છે કે વ્યસ્ત પ્રમાણમાં છે કે સમપ્રમાણમાં. ચલો, મને ઝડપથી જવાબ આપો. આપો જવાબ. ચલો, હાલો. સરસ. ઘણા બધાના જવાબ મળી ગયા છે કે વ્યસ્ત પ્રમાણમાં. ચલો, દરેક વિદ્યાર્થી મિત્રો જવાબ આપે છે કે એને આપણે કહેશું સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણમાં. તો લખીએ આપણે કે અહીંયા જેમ વિજેતાની સંખ્યામાં વધારો થાય તેમ પુરસ્કારની રકમમાં ઘટાડો જોવા મળે છે, ઘટાડો થાય છે. તેથી શું છે તો કે વ્યસ્ત પ્રમાણમાં છે. તેથી વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણને ખબર પડી ગઈ કે સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર? એટલું તો આપણે લખી નાખ્યું. હવે આગળ જોઈએ શોધવાનું શું છે. સમજો, જ્યારે કુલ રકમ આપણને
1 લાખ આપેલી છે તો અહીંયા શોધવાનું શું તો કે y1 y2 y3 4 5 6 અને 7 પણ આપણે 5 ભાગ શોધવાના છે તો અહીંયા લખીએ આપણે કે જ્યારે 4 ભાગ મળે છે ત્યારે 4 વ્યક્તિ માટે તો લખી શકાય કે વિજેતાની સંખ્યા 4 તેથી 1 લાખ ભાગ્યા એના ભાગ કરી શકીએ કે 4 ના ભાગમાં કેટલું સરખું મળશે 5 ના ભાગમાં કેટલું 8 ના ભાગમાં કેટલું 10 ના ભાગમાં કેટલું તો એના ભાગ્યા કરવા પડે 1 લાખના આપણે 2 ભાગ પડે તો 50 મળ્યા બધા અહીંયા લખી શકીએ સીધું કે 4 વિજેતા માટે ત્યારે રૂપિયા કેટલા તો કે તેથી તો કે 1 લાખ ભાગ્યા 4 કરીએ તો 25 ચોક 100 થાય 1 2 3 એટલે 1 2 ને 3 તો દરેકને કેટલા ભાગે મળે તો કે રૂપિયા 25,000 દરેકને મળે જ્યારે 4 વિજેતા છે ત્યારે દરેકને રૂપિયા 25,000 તો અહીંયા હું લખી શકું 25,000 એમ ચાલો એના પછી 5 વિજેતા છે ત્યારે તો લખી શકાય કે 5 વિજેતા માટે તો 5 વિજેતા માટે તેથી તો કે 1 લાખ ભાગ્યા 5 કરી શકું તો મને ખબર 20 55 ને 100 થાય 1 2 3 મીંડા કે 1 2 ને 3 મીંડા મૂકી શકો કેટલા મળ્યા મને તો કે 20,000 રૂપિયા દરેક વિજેતાને મળે અહીંયા આપણને કેટલા મળ્યા 20,000 મળ્યા સમજો જેમ જેમ સંખ્યા વિજેતામાં વધારો થાય છે તેમ તેમ આપણને ઘટાડો જોવા મળે છે હજી 3 એવી રકમ છે કે 8 9 અને 10 તો જોઈએ આગળ 8 વિજેતા છે ત્યારે લખીએ આપણે 8 વિજેતા માટે 8 વિજેતા માટે તેથી 1 લાખ ભાગ્યા 8 કરીએ તો કેટલા આપણને મળશે તો 1 લાખ ભાગ્યા 8 કરો તો આપણને ખબર પડતી હોવી જોઈએ તો કે 25 ગુણ્યા આપણે 8 કરીએ તો આપણને કેટલા મળે 25 ગુણ્યા આપણે 8 કરીએ તો આપણને કેટલા મળે 1000 મળે તો કે હા 1000 આપણને મળે કેટલા મળે 25 ગુણ્યા 8 1000 અથવા તો 1 લાખ ભાગ્યા કરો એટલે આપણને એટલા મળશે જો અહીંયા 125 ગુણ્યા 8 કરો ને 125 ગુણ્યા 8 2 મિનિટ ગયા એટલે મૂકશે અહીંયા કેટલા મળે તો લખવાનું કે 12,500 રૂપિયા દરેકને મળે શોર્ટમાં લખી નાખે જો ભાગાકાર કરીએ છીએ આપણે 1 લાખ ભાગ્યા 8 8 એકા 8 10 માંથી 8 ગયા એટલે 2 વધ્યા 100 ઉતારો એક નીચે 8 દુ 16 4 વધ્યા આ 100 નીચે ઉતારીએ 8 પંચું 40 100 મળી ગઈ આ 100 નીચે ઉતારીએ અહીંયા 100 ઉતારીએ ભાગ નહીં ચાલતો પાછી 100 મૂકવી પડે બીજી 100 ઉતારો ભાગ નહીં ચાલતો 100 પડી તો 100 મૂકી દો કેટલા જવાબ મળ્યો આપણને 12,500 તો દરેકને 12,500 મળે એના પછી જોઈએ આપણે 10 વિજેતા માટે અહીં લખતા જઈએ આપણે 12,500 રૂપિયા ફરી પાછું આગળ વધી જોઈએ આપણે તો કે આપણને 8 કેટલા વિજેતા માટે 10 વિજેતા માટે કીધું તેથી 1 લાખ ભાગ્યા કરીએ આપણે 10 વિજેતા માટે આ મીંડો ગયું 1 એકા 1 એટલે કેટલા 10,000 રૂપિયા મળે લખવાનું કે 10,000 રૂપિયા દરેકને મળે અહીંયા લખીએ આપણે 10,000 એમાં સીધી જ આપણને ખબર પડી જાય એમ છે પછી એના પછી લખીએ 20 વિજેતા માટે આપણને કોષ્ટક પૂર્ણ કરવાનું કીધું છે એટલા માટે આપણે કોષ્ટકને પૂરેપૂરું પૂર્ણ કરશું ઓકે વાહ ગઢવી વાહ આવ્યું તું બોલો એમ ને 10 માટે 10,000 અને 20 માટે 5,000 શાબાશ એટલે પહેલી વાર તો જવાબ આપ્યો પૂછ્યા વગર ચલો 1 લાખ ભાગ્યા 20 20 પંચા
100 1 2 3 મીંડું 1 2 3 મીંડા બરાબર કે લખી શકે કે 5000 રૂપિયા દરેકને મળે। તો જોઈએ દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે મળ્યો છે પહેલા દાખલામાં તો કે કુલ રકમ આપણને આપેલી છે 1 લાખ અને એમ કીધું કે જેમ જેમ વિજેતાની સંખ્યા વધે છે તેમ તેમ સામે પુરસ્કારની રકમ જે આપેલી છે એમાં આપણો થાય છે ઘટાડો। તો જેમ જેમ સંખ્યા વધે અને ઘટાડો થતો હોય તો કેવું પ્રમાણ કહેવાય તો કે તેવું કહેવાય છે વ્યસ્ત પ્રમાણ। તો આપણે લખ્યું અહીંયા જોઈએ કે અહીં જેમ વિજેતાની સંખ્યામાં વધારો થાય તેમ પુરસ્કારની રકમમાં ઘટાડો થાય છે। બે સંખ્યા આપણને મળી, એક તો વધારો મળ્યો અને એક મળ્યો અહીંયા ઘટાડો। આ બેને ધ્યાનમાં રાખીને આપણે ગણતરી કરી આગળ જોઈએ। જ્યારે 4 વિજેતા છે તો એની માટે કેટલી રકમ મળશે દરેક વિજેતાને તો જોયું દરેક વિજેતાને રકમ મળશે આપણને 25000। જ્યારે 5 વિજેતા થાય છે ત્યારે રકમ મળશે આપણને 20000। જ્યારે 8 વિજેતા થાય છે ત્યારે રકમ મળશે 12500। 10 વિજેતા થાય છે ત્યારે મળશે આપણને 10000 અને 20 વિજેતા થાય છે ત્યારે મળશે આપણને 5000। પેલા દરેક વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ, બીજો દાખલો આખે આખો આપણે લખવાનો છે રકમ સાથે। તો સૌથી પહેલા સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીનશોટ થઈ જાય એટલે ઓકે કરીને આન્સર આપો, પછી આપણે આગળની વાત કરીએ। ચલો ઝડપથી ચલો ઓકે કરીને આન્સર આપી દો। ચલો સરસ, દરેક વિદ્યાર્થીનો સ્ક્રીનશોટ થઈ ગયો છે। તો આપણે અહીંયા આગળ વાત કરીએ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને હજી 4 મિનિટની વાર છે। 4 મિનિટમાં એને આગળનો દાખલો પૂરો થાય એમ નથી, સમજવું પડે એમ છે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં દાખલા નંબર પહેલો અને બીજો એ બંને આપણે કમ્પ્લીટ કર્યા। પાકી બુકની અંદર મેં કીધું એમ જેને થિયરી લખાઈ ગઈ છે ને લખવાની નથી, પણ જેને બાકી છે એને કમ્પલસરી થિયરી લખીને પછી સ્વાધ્યાયની શરૂઆત કરવાની અને સ્વાધ્યાય 13.2 ની અંદર પહેલો અને બીજો દાખલો બંને કમ્પ્લીટ કરવાના બરાબર। તો વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે રજા લઈએ અને દાખલા નંબર 3 ની શરૂઆત આપણે આવતા લેક્ચરથી કરશું। થેન્ક યુ।